આ તો ગબ્બર બેઠો. હવે બાંધવાનું છે. બાંધવું ને આપણે? હે કવડું બાંધવું? હે ક્યાં જાય? ક્યારે વાહે રહી ગયો લાગે એકલો. જો કેવો મસ્ત હાલ્યો જાય પુલે. શું કરે? અમારે છે ને માંડવી ખેંચેલી પડી છે. જો વરસાદ આવી ગયો ને તો માંડવી કાળી થઈ જાય. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે બધાનું ફરી એક નવા દિવસે નવા વ્લોગમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને આપણે ઊભા છીએ ઘેરે. તમે ને અત્યારમાં કાંઈક મસ્ત મજાના બધા ઝાડવા છે, ફૂલ ઝાડ ને બધા. અત્યારમાં ભાઈ ફૂલડા કેવા બધા ઉગડે છે મસ્ત. ભાઈ મસ્ત ઝાડવા છે ને ભાઈ. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ નાસ્તો વાસ્તો કરી 4 થઈ ગયા છે અને આપણે ઊભા છીએ ઘેરે અત્યારે. અને હવે જવાનું છે કામે, કેમ કે ભાઈ 8 વાગી ગયા, કામે જવાનું હોય. ભાઈ અત્યારમાં આ રીતનું મસ્ત વાતાવરણ છે, કંઈક આખું ઉગાડું, બધું ઉગાડું છે. ને આપણે ઘેરે ઊભા છીએ ફાઇનલ અત્યારે. અને તો મિત્રો હવે છે ને આપણે કામે જવાનું છે, તો આપણે હવે નીકળીએ કામે, બરાબર? કેમ કે 8 વાગી ગયા છે, તો નીકળી જાય સીધા કામે. તો ભાઈ અત્યારમાં આપણે નીકળી ગયા છીએ કામે ઘેરેથી અને આપણે હાલ્યા જઈએ છીએ આપણા રસ્તે. તો આ આપણો રસ્તો છે, હાલ્યા જાય છે. ને ભાઈ આપણું સીતાફળ એક ઘણા દિવસ થતું કેમ છું, હજી પાક્યું નહીં ભાઈ. આ કેટલા દિવસ થશે ને, હમણાં કોઈએ ભાળ્યું નહીં, હમણાં મેકેલું છે. કેટલા દિવસ થશે. આજ મને અહીંયા સડી ગયો અત્યારે. મેં કીધું જોઈ જાઉં કેમ છું, પણ હજી તો આંખ્યું નથી ઉગડી. આપણે પહોંચી ગયા છીએ આપણા ઢાળે. આ તમને બતાવી દો. અને ભાઈ જો આ બહુ રાહી છે જો અત્યારમાં. અને બધા ઘેટા ઊભા છે અત્યારમાં મસ્ત. અને આ કૂકું જો ઊભું અહીંયા. અને આ રીતે ઘેટા મસ્ત અત્યારમાં સવારમાં ભાઈ તમે જોવો ને તો ભાઈ આ રીતે કંઈક બધા ઢાળે બેઠા હોય બધા. આ બાજુ બકરા બેસી જાય અલગ અને આ બાજુ ઘેટા બધા બેસી જાય. જો કેવા આ તો ગબ્બર બેઠો. હવે બાંધવાનું છે. બાંધવું ને આપણે? હે કવડું બાંધવું? હે મોટું ખાલી હાથે? હે આવડા કવડે? ઓલો કૂચો કવડે? હે કોને કવડે? તને કવડે? તાર બાંધવાનું છે? હાલ તો હાલ. ક્યાં જવું બાંધવા? હે ભાગ લઈ દીધો તો મારો? કે ભાગ લઈ દીધો તો? હે ફોન જોતો નવો લેવો ને? બોલ તો ખરો. કવડો લેવો? મોટો ફોન લેવાનો. ફોન લઈ દેજો ભાઈ. આનો મારો ફોન લઈ જાય. ફોન આપી દે ને, ફોન દઈ દે. લઈ લે ફોન બસ. હવે દેતો નહીં હો, દે નહીં ને? હે હવે વાંધો નહીં. ફોન અહીંયાના કરી દીધા ભાઈ. મસ્ત ગાર્ડન બેઠા છે. અને અત્યારમાં આપણે જઈએ છીએ કામે અને મોડું થઈ ગયું છે, 8 વાગી ગયા. ફટાફટ જઈએ આપણે હવે કામ. મિત્રો ફાઇનલ વાગી ગયા છે 12:30 અને આપણે આવ્યા છીએ અત્યારે ઘરે. અને સુભાષભાઈ લેતા વાત તો ગાડીમાં, કેમ કે આજ ભાઈ મળી ગયા હતા આપણને. આજ ભાઈ છે ને બે હારો વી આવ્યા. અને હમણાં સાટા આવ્યા હતા. વરસાદ આવ્યો હતો ને? વરસાદ આવ્યો હતો. એલા ભાઈ અત્યારમાં છે ને વરસાદ આવે ને બહુ ઓલું કર્યું. અમારે છે ને માંડવી ખેંચેલી પડી છે. જો વરસાદ આવી ગયો ને તો માંડવી કાળી થઈ જાય. તો હવે છે ને આપણે જઈએ ઘેરે ખાવા. આપણે છે ને વ્યવસ્થિત આપણે અત્યારે ને દૂધે લેવાનું હતું, રોજ જ લેવાનું હોય. લઈ લીધું ને ભાઈ. અત્યારે તમે જોવો વાદળા કેવા થઈ ગયા. તમે જોવો ને તો અત્યારે વાદળા બધું વાતાવરણ જો કેવું થઈ ગયું. આ બાજુ બહુ અંધારેલો છે અત્યારે વાદળા ને. આપણે ભાઈ ફાઇનલ છે ને જાપે પહોંચી ગયા છીએ. અને ભાઈ હમણાં છે ને ઘડીક પહેલાં તો સાંટા આવ્યા હતા, હરજ આપતું આવી ગયું પણ પાછળ રહી ગયું ને અત્યારે પાછો તડકો કાઢી નાખ્યો. તમે જોવો ને તો વાદળા કેવા થઈ ગયા. આ બાજુ બહુ વાદળા હતી. તો કાંઈ નહીં મિત્રો, હાલો આપણે પહોંચી ગયા છીએ ઘેરે. હાલ્યા જઈએ છીએ થોડુંક છે તો જાય ઘેરે. ને 2 વાગી ગયા છે અને 7 થઈ ગયો છે. આપણે તો સાપની ડાયરેક્ટ કામે જવાનું છે. और बेन जो बोलाइए दादा बोलाइए फोन जो वैसे भाई दादा ने बोलाइए जा साथ ही गया इनकी जा यूं करे साठरी जा है जा तो
તો આગળ બોલાવા જાય રજાઈ ફાઇનલ મિત્રો છે ને આપણે ચા થઈ ગયો ને ચા પીને આપણે સીધા જાવ તો આપણે ચા પી લીધી અને નીકળી ગયા ઘેરેથી કામે જવા કેમ કે ચા પી હતા 2 ને 5-10 મિનિટ થઈ ગઈ એટલે આપણે ચા પીને ડાયરેક્ટ નીકળી ગયા અને તમે જોવો છો નીકળી ગયો છું અત્યારે કારખાને જવા અને ભાઈ અત્યારે તમને બતાવી દઉં વાતાવરણ તડકો બહુ છે વાદળા બહુ છે તમે જોવો ને તો કંઈક આ રીતના વાદળા છે અત્યારે ભાઈ બહુ વાદળા ભાઈ આ રીતના વાદળા છે અત્યારે અને આપણે જાપે પોગી ગયા છીએ અત્યારે તો હવે આપણે છે ને સીધા જવાના છીએ કારખાને કે 2 વાગી ગયા ને ભાઈ તડકો બહુ છે એટલે આપણે છે ને હવે ડાયરેક્ટ સીધા ફટાફટ હવે આવો સાંયો આવે ને આવો લીમડો હોય ને તો સાંયો આવે ભાઈ લીમડાથી અહીંથી કેવો નજારો મસ્ત આવે આ રીતે તમે જુઓ ને આખો ગેટ ટાઈપ બની જાય જો તમે વાદળા કેટલા છે આ બધા બહુ વાદળા અને અહીંથી તમે જુઓ ને કંઈક અલગ જ વાદળા છે ભયા છે ફાઇનલ હાલો હવે આપણે છે ને સીધા કારખાને જવું કેમ કે પવન ને એવું થોડુંક વધારે આવે કે ઉડે કે નહીં એટલે થોડુંક છે ને અવાજ આપણો ક્લિયર ન આવે એટલે હવે આપણે સીધા છે ને અહીંથી જવું કારખાને બરોબર તો ભાઈ આપણે છે ને અત્યારે આપણા ઢાળે હતા જે ઘરના રસ્તાવાળો ઢાળ છે ને તો અહીંથી તમને બતાવી દઉં ને તો ભાઈ વાદળ ને નજારો છે ને આખો અહીંથી કંઈક નેક્સ્ટ લેવલ આવે તડકો બહુ છે પણ તમને અહીંથી કંઈક બતાવી દઉં ને તમે જુઓ ભાઈ જો નેક્સ્ટ લેવલ વાદળા છે અને આ છે આપણો રસ્તો બરોબર તો આપણે આજે જઈએ છીએ કામે ને ભાઈ બાવળિયા કેવા ટોપ છે બધા તમે જુઓ નેરે પાણી મસ્ત હાલ્યું જાય ત્યારે આ રીતે કંઈક હાલ્યું જાય મસ્ત પાણી છે બધે અહીંથી તમે જુઓ ને કંઈક મસ્ત નજારો છે બરોબર તો ફાઇનલ આપણે સીધા વહી જાય કારખાને પછી આમને માઇલે જવાનું તો ભાઈ મોડું થઈ જાય એટલે આપણે હવે સીધા કામે જઈએ કેમ કે પછી કામે જવામાં મોડું થઈ જાય મિત્રો અત્યારે વાગી ગયા છે 6 ને આપણે કારખાનેથી ઘરે જઈએ અને આપણા પુલે છીએ અત્યારે તો હું ને સુભાષભાઈ ઊભા થાય અત્યારે અને તમે જો ભાઈ મસ્ત પાણી છે અત્યારમાં માલ ઢોર બધા જાય છે અને અમારી બેન ને એ આવી ગયા ક્યાં ગયા હતા દાણું દળવા ગયા હતા તું ત્યાં ગયા હતા ક્યાં ગયો તો લે આ લે તો અમારે બેન ને બે ગામમાં ગયા હતા દાણું દળાવવા અને આપણે ઘરે આવ્યા હતા ને બધાએ આંબી ગયા ભાઈ એ છે ને આ ગામમાં ગયા હતા દળનું દળાવવા આ જો દળનું લઈને ક્યાં જાય ભાઈ ઘરે જાય છે ભાર લાગ્યો શું છે મહેંદી લઈ લીધી આમ કઈ તો કોણથી લીધી તો તું કોણ લઈને આવી એમ ચાલો હવે ક્યારે હાલો દળે રાખો તો ભાઈ બધા હાલવા મળ્યા છે અત્યારે એ લોકો ગયા હતા બધા દળનું દળાવવા અને ભાઈ આપણે કારખાનેથી આવતા ને તો સુભાષભાઈ કે ભાઈ આમ જોવો તમે આ લોકેશન કેવું મસ્ત આવે અહીં પાણી કાંઠે એટલે ભાઈ સુભાષભાઈ એમ કહેતા હતા કે આપણે ફોટા પાડવા તો અમે ઊભા હતા કેમ પાડવા ખાલી ફોટા પાડવા કારણ કે ભાઈ અમારા ગામનું છે ને આ એક લોકેશન જેવું છે કે નેક્સ્ટ લેવલ જ લોકેશન છે બરોબર એટલે અત્યારે સનરેસ એક નંબર હતું કે નહીં એટલે મેં કીધું આપણે છે ને ફોટા પેલા અહીંયા પાડી લઈએ અને બાકી છે ને પછી આપણે જાવું ઘરે કારણ કે સનરેસ જોવો તમે અત્યારમાં કેવું છે ભાઈ તો અત્યારે છે ને આ બધો દિયાત્માનો ટાઈમ કેવો મસ્ત છે જો બધા સકલા ને એવું બધું ઉડે છે અને તમે જો આ રીતનું કંઈક અત્યારે ગામનું લોકેશન છે આ રીતનું અને આ તમે જો દિયાત્માનો સમય છે અને અમારી બેન તારમાં રાય રહેવાનું છે હે હું લાવી થયેલી કોણ તો ભાઈ એ લોકો બધા ગામમાં ગયા ને ભાઈ અત્યારે તમે જોવો ને તો જો કેવા મસ્ત ઝીણા ઝીણા સકલા ઉડે આકાશ અને ભાઈ તમે અહીંથી લોકેશન જોવો ને પુલ ઉપર કેવું મસ્ત છે અને આમાં છે ને ભાઈ જો પાણી કેવું મસ્ત ભીરું છે અને ઉપર તમે જોવો ને તો મસ્ત નજારો છે અને આમાં છે ને ભાઈ ઝીણા ઝીણા માછલા બહુ ડૂબકા મારે અત્યારે દિયાતમાં હે ઓલા અમે જો ડૂબકા મારે હા જો ભાઈ આમાં પાણી હલે ને ગોળ ટીમકું થાય ને સમજી લેવાનું માછલીઓ આવી હા પાણી શું છે પાણીમાં આમ ડૂબકું મારે ને તો પાણી હલે બાકી દેખાય નહીં કેમ કે જો અમે ઝૂમિંગ કરો ઓલા અમે જો બે છે ક્યાં ઓલા અમે જો ભાઈ મને નથી દેખાતું ફોનમાં કેમ દેખાય ભાઈ મેં સચમાં પહેરેલા છે મને નથી દેખાતું ફોનમાં કેમ દેખાય આમ જો અત્યારમાં કેવો મસ્ત સકલા ઉડે ઝીણા ઝીણા જો મસ્ત ઉડે ને દિયાચમાંનો સમય ગામ ઉપર કેવો મસ્ત નજારો છે તો
ફાઇનલ છે ને હવે આપણે હળવું હળવું હાલવા મળશું ઘેરે. અને તમે જો આપણા રસ્તે કેવા વાદળા બધા મસ્ત થઈ ગયા. તો આપણે ઘેરે જાવ ને. ચાલો હવે. કેમ કે ભાઈ જો સુભાષભાઈ છે ને આપણી વાટે અગાઉ આવ્યા હતા ગાડી લઈને. જો ગાડી પડી મારી વાટે ઉભા રહ્યા હતા, પુલ વાટે ઉભા રહ્યા હતા ને. હા ભાઈ ની વાટે ઉભું રહેવું પડે ને યાર, અમારે બે ને બ્લોગ માં એક હારે આવવાનું હોય એટલે. એટલે છે ને ફોટા પાડવા હતા. મસ્ત તડકો સારો હતો પણ અત્યારે દી હાથમી ગયો એટલે આપણે બંધ કરી દીધું ને vlog shoot હવે આપણે છે ને એક ઓલાનો ફોટો લઈ લઈએ ભાઈ, એક નંબર આમ જો. નજારો છે આમ જો. આ તમે જોવો અત્યારે એક નંબર નજારો છે, ઈ એક ફોટો લઈ લઈએ એટલે આપણે છે ને હા રેડી. રેડી. કેમ કે ભાઈ અત્યારે છે ને દી હાથમી આ નેર વાળી જતું હોય, પાણી હોય, મસ્ત પુલ હોય તો મસ્ત ફોટા આવે. ત્યાં નામ જોવો ભાઈ અમે આ વઢિયારો છે જો ધોડ્યો આવે, આ કેવો ધોડ્યો આવે જો. વાહે રહી ગયો લાગે એકલો, જો કેવો મસ્ત હાલ્યો જાય પુલે. આવો જ આલ્યો જાય, આવો જ. આવો આવો જ આલ્યો જાય, આવો જ હાલ્યો એકલો. એકડો હોય તો કાંઈ નહીં મિત્રો, હાલો હવે આપણે છે ને હળવું હળવું હાલવા મળીએ ઘેરે. કેમ 2-5 ફોટા પાડવાના છે, પાડી લઈને પછી હવે સીધા જાઉં ઘેરે. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ઘેરે અને 6:30 થઈ ગયા છે. હવે આપણે પુલેથી ડાયરેક્ટ ઘેરે આવી આવ્યા અને હાથ પગને એવું ધોઈને ડાયરેક્ટ ધાબે આવી આવ્યા અત્યારે. અને દી હાથમી ગયો છે અને ભાઈ અત્યારે છે ને કંઈક વાતાવરણ બહુ મસ્ત છે, તમને બતાવી દો તો તમે જુઓ ને આ વાદળા કંઈક છે ને અલગ જ લેવલના થઈ ગયા છે. ને અમારી બેન બેઠી છે અમે, અને આપણે ઘેરે ઊભા છીએ અત્યારે. ભાઈ આ છે ને માલનું ઢાળિયું છે અમારું, અને આ ઘરે શું છે લીમડો આડો પડે છે આ રીતે. ને અમારી બેન જો શું કહે છે, લખે છે. જો તને આવડે લખતા? શું લખે? મહેંદી બનાવે છે. તો ભાઈ છે ને અમારી બેન મહેંદી બનાવે છે. અને અત્યારે ભાઈ છે ને દી હાથમી ગયો છે અને તમે જુઓ ને તો ભાઈ કાંઈક નેક્સ્ટ લેવલ થઈ ગયા છે વાદળ. આ રીતનું વાતાવરણ છે આજ. અને બપોરે છાંટા આવ્યા હતા પણ અત્યારે કંઈ પછી આવ્યો નહીં વરસાદ. સારું જ ન આવ્યો ભાઈ, કેમ કે જરૂરી નહોતી. અને વાતાવરણ તો છે વરસાદી જેવું પણ કાંઈ વરસાદ આવ્યો નહીં, ખાલી આવા વાદળ છે. જો આ કંઈક અલગ જ પ્રકારના વાદળ છે. તો ભાઈ ફાઇનલ છે ને હવે આપણે અહીં એન્ડ કરીએ.